વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા હટાવો સંકલન સમિતિ દ્વારા આજે બંધનું એલાન અપાયું છે। 11 ગામના ખેડૂતો અને પશુપાલકો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા હુડાના વિરોધના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ બંધના એલાનને વેપારી એસોસિએશન, બિલ્ડર એસોસિએશન તેમજ રાજકીય આગેવાનોએ પણ સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે ખાનગી શાળા કોલેજો સહિતના તમામ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રહેશે। પોતાનો વિરોધ નોંધાવવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક મહિલાઓ હિંમતનગરના માર્ગો પર પરિભ્રમણ કરશે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો બંધને વેપારી એસોસિએશન, શાળા કોલેજો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે, જેના કારણે ખાનગી શાળા કોલેજો સહિતના તમામ ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રહેશે। પોતાનો વિરોધ નોંધાવવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક મહિલાઓ હિંમતનગરના માર્ગો પર પરિભ્રમણ કરશે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનું બંધનું એલાન આપવામાં આવ્યું છે હિંમતનગરમાં, શું વિગતો છે? હા કૃષ્ણા, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના 11 ગામમાં હુડા લાગુ થયા બાદ 24 સપ્ટેમ્બરે હુડા લાગુ થયો હતો અને ત્યારબાદ તેની લડત ચાલુ થઈ હતી। ત્યારે હવે આ લડતે વેગ પકડ્યો છે અને હિંમતનગર બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। હુડા સંકલન સમિતિએ બંધનું એલાન આપ્યું હતું, જેમાં કન્સ્ટ્રક્શન સાઇટો, દુકાનો, સ્વનિર્ભર શાળાઓ, જીઆઈડીસી, અનાજ, કોટન માર્કેટયાર્ડ, શાક માર્કેટયાર્ડ સદંતર સવારથી જ બંધ રહ્યા છે। હિંમતનગરમાં દૂધ પાર્લર સહિતની દુકાનો, જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો પણ સવારથી બંધ જોવા મળી રહી છે। માર્કેટયાર્ડ, એપીએમસી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ બંધ જાહેર કરવામાં આવ્યું છે। મૂળ ટૂંકમાં જે 11 ગામોના ખેડૂતોની જમીનો જઈ રહી છે, કપાતમાં 40% જમીનો જઈ રહી છે, તેના વિરોધમાં બંધ આપવામાં આવ્યો હતો અને હિંમતનગરના તમામ લોકોએ આ બંધને સમર્થન આપ્યું છે અને સ્વૈચ્છિક રીતે બજારો બંધ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બંધની અસર ગઈકાલ સાંજથી જોવા મળી હતી। દૂધ પાર્લરોમાં દૂધની તંગી વર્તાઈ રહી હતી। આજે સવારથી પણ દુકાનો બંધ જોવા મળી રહી છે, તેને લઈને લોકોની હાલાકીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી કૃષ્ણા, જી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત શું ગોઠવવામાં આવ્યો છે ખરો? હા કૃષ્ણા, બંધની જાહેરાત 15 દિવસ પહેલા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। અત્યારે હિંમતનગરમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ ત્યાં વ્યવસ્થા ગોઠવી રહી છે। અલગ અલગ જે પોઈન્ટ છે, સહકારી છે, મોતીપુરા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પીઆઈ, પીએસઆઈ સહિત કોન્સ્ટેબલો ત્યાં નજર રાખી રહ્યા છે। જી કૃષ્ણા। જી, આભાર જુગનું માહિતી આપવા માટે।